કર્યા છે. શ્રીમદ ભાગવત ગાયત્રી મંત્રનો વિસ્તાર 24 અક્ષરોનો વિસ્તાર કર્યો. આ 24 અક્ષરો આમ જોવા જાવ તો પરમાત્માને 24 ના આંકડા સાથે બહુ બધા સંબંધો છો. 24 ના અંક સાથે ભગવાનને કેટલો સંબંધ. સૌથી પહેલા તમે જુઓ તો ગુરુ દત્તાત્રેયના ગુરુ કેટલા? દત્તાત્રેય ભગવાનના ગુરુ કેટલા? 24 ગુરુઓ બનાવ્યા. પછી આ પ્રકૃતિના તત્વો કેટલા? 24 તત્વો છે. 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, પંચ મહાભૂત, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. 24 તત્વો આ પ્રકૃતિના. આ શરીર પણ 24 તત્વોનું બનેલું છે. ગાયત્રી મંત્રના અક્ષરો 24 છે. ભગવાનના અવતાર કેટલા? 24 છે. આ શબ્દ તમે જે બોલો છો ને એનો સરવાળો 24 થાય છે. પરમાત્મા બોલો છો ને, પરમાત્મા ગુજરાતીમાં ભણ્યા હશે, મંડો ગણવા હાલો. પરમાત્મા શબ્દમાં પહેલો શબ્દ છે પ. પ એટલે 5. બીજો ર. ર એટલે 2. 5 + 2 કેટલા થયા? પછી મા શબ્દ છે. હવે આપણે અત્યારનું જે ગણિત આવ્યું ને એ 4.5 આવ્યું. પહેલાના જે ગવડિયાને પૂછો 4.5 કેમ લખાય, તો એ 4 કરીને પાછા 2 ઊભા લીટા કરે એટલે 4.5 થઈ જાય. તો 4 અને +2 લીટા કરો એટલે મા શબ્દ પૂરો થઈ જાય. 7 + 4 કરી દો, કેટલા થયા? 11. હવે અડધો તો આવ્યો એ ગુજરાતીનો આંઠડો છે. 11 + 8 કેટલા થાય? 19. પાછો મા શબ્દ આવ્યો, 4 લઈ લો એમાંથી. 19 + 4 કરી દો, કેટલા થાય? 23. અડધો આગળનો 4.5 માંથી પડ્યા હતા, છેલ્લે 4.5 હતા એમાંથી પણ અડધો પડ્યો છે. 2 અડધા ભેગો કરી દો, 1 થઈ જાય. 23 + 1 કરી દો, કેટલા થાય? પરમાત્મા શબ્દનો સરવાળો પણ 24 થાય છે. વાલા ભક્તજનો, આ 24 તત્વોની સાથે પરમાત્માને કંઈક સંલગ્ન થયું છે. ગાયત્રી મંત્રના અક્ષરો 24 બતાવ્યા છે. અક્ષર 24 પરમ પુનીતા, ઇન મે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. ગાયત્રી મંત્રમાં બધું આવી જાય એટલો મહામંત્ર છે ગાયત્રી મંત્ર. એ ગાયત્રી મંત્રનો વિસ્તાર શ્રીમદ ભાગવત ધર્મના ચરણોની વાત બતાવી. ધર્મના 4 ચરણો હતા સતયુગમાં: સત્ય, દયા, તપ અને પવિત્રતા. ત્યાર પછી